નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10નું રિઝલ્ટ આવી ચૂકેલું છે અને ધોરણ 10 પછી તમારે શું કરવું એના વિશે આ વિડીયો થશે. અને ધોરણ 10 પછી તમે કયા વિષય કઈ રીતે આગળ વધી શકો છો. અને બીજું કે ધોરણ પછી જો તમે ડિપ્લોમા લો તો ડિપ્લોમાની અંદર કેટલી સીટ છે ગુજરાતની અંદર એ પણ આ વિડીયોમાં આપણે જોવાના છે. તો સૌ પ્રથમ તો તમને અહીંયા દેખાશે કે આપણે અહીંયા એક ચાર્ટ આપેલો છે, એની અંદર લખેલું છે ધોરણ 10 પછી તમે ક્યાં આગળ વધી શકો છો. જો તમે ધોરણ 10 પાસ હોય બરાબર, તો એની અંદર તમે સૌ પ્રથમ તો તમે ડિપ્લોમા કરવા તમે જઈ શકો છો. બીજું કે તમે આઈટીઆઈ તમે કરવા જઈ શકો છો. આઈટીઆઈ, ટીઈબી, આઈજીટીઆર. એનો મતલબ એમ છે કે તમે આઈટીઆઈના જે કોર્સ આવે છે 2 વર્ષના કોર્સ, એ 2 વર્ષના કોર્સ કરીને તમે કોઈ પણ જગ્યાએ નોકરી લાગી શકો છો. પછી છે ઉદ્યોગ સાહસિકતા. ઉદ્યોગ સાહસિકતા એટલે ભણવાનું છોડીને તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો, બરાબર, બિઝનેસમાં જઈ શકો છો. પછી ધોરણ 11-12, ધોરણ 11-12 કરવા તમે જઈ શકો છો. હવે ધોરણ 11-12ની અંદર સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ 3 આવે છે. હવે સૌથી પહેલાં તો તમારે સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું કે પછી ડિપ્લોમામાં જવું, જો તમારે આગળ ભણવાની ઈચ્છા હોય તો, બરાબર, અને અથવા આઈટીઆઈ લેવું. તો હું તમને જણાવી દઈશ કે સૌથી પહેલાં તો તમારે 11-12 કોમર્સ ક્યારે લેવું અને સાયન્સ ક્યારે લેવું એ હું તમને જણાવી દઉં. કે જે વિદ્યાર્થીઓના ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની અંદર, ગણિત અને વિજ્ઞાનની અંદર વધારે પડતું ગણિત અને વિજ્ઞાનની અંદર સારા માર્ક્સ હોય, 80 ઉપર માર્ક્સ હોય, જેને વિજ્ઞાનની અંદર ફાવટ સારી હોય, બરાબર. વિજ્ઞાન જે તમે સાયન્સ તમે લેશો તો એની અંદર વિજ્ઞાન બહુ હાઈ લેવલનું આવશે. અત્યારે જે 10મા ધોરણ પછી જે તમે 10મા ધોરણની અંદર જે તમે વિજ્ઞાન તમે ભણેલા છો એની સામે બહુ હાઈ લેવલનું થશે. 10મા ધોરણનું વિજ્ઞાન તો કંઈ પણ નથી. 11-12 સાયન્સનું જે વિજ્ઞાન આવશે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ. તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આવે છે. અને જો તમે ડૉક્ટર બનવા માંગતા હોય તો તમારે બાયોલોજી સબ્જેક્ટ લેવો પડશે, બરાબર. 11-12 સાયન્સની અંદર હવે માની લો કે તમારે એન્જિનિયર બનવું હોય, બરાબર, એન્જિનિયરિંગની અંદર ફિલ્ડમાં જવું હોય તો તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ 3 વિષય લેવા પડે છે. અને જો તમારે ડૉક્ટર બનવું હોય, મેડિકલ ફિલ્ડમાં જવું હોય તો તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેવું પડે છે. હવે માની લો કે તમારે ફાર્મસી ફિલ્ડમાં જવું છે, બરાબર, જેમ કે આગળ જઈને તમે મેડિકલ તમે ઓપન કરશો અથવા તમે ફાર્મસીની કોઈ પણ જોબ તમે કરવા માંગતા હોય તો એની અંદર તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ એટલે ગણિત લો પણ ચાલે, ખાલી એક જ વિષય બદલાય છે, બરાબર. હવે મેડિકલ ફિલ્ડ એનો મતલબ એવો છે કે મેડિકલ શોપ નહીં, મેડિકલ ફિલ્ડ એટલે એમાં આવી છે કે તમે ડૉક્ટર બનવા માટેની તમે કોઈ પણ કોલેજમાં તમે એડમિશન લો તો એ કહેવાશે મેડિકલ ફિલ્ડ. તો 11-12 તમારે ડૉક્ટર બનવું હોય કે એન્જિનિયર બનવું હોય તો તમે 11-12 સાયન્સ તમે લઈ શકો છો. એન્જિનિયર બીજી રીતે પણ બનાય, તમે ડિપ્લોમા તમે કરી શકો છો 3 વર્ષ અને પછી પાછું તમે ડિગ્રી એન્જિનિયરિંગ તમે કરી શકો છો, બરાબર. અને 11-12 કોમર્સ ક્યારે લેવું, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ ક્વેશ્ચન પૂછતા હોય સર મારે કોમર્સ લેવું કે સાયન્સ લેવું. જો હું તમને જણાવી દઉં કે કોમર્સ ક્યારે લેવું, જ્યારે તમારા પર્સન્ટેજ છે એ તમારા ઓછા આવતા હોય, ઓછા આવ્યા હોય ઓવરઓલ. હું તમને કહ્યું કે સાયન્સ ક્યારે લેવાય, જ્યારે તમારો સાયન્સની અંદર ઇન્ટરેસ્ટ છે તો જ લેજો, કેમ કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તમને ટપ્પો નહીં પડે. જો તમને 10માનું સાયન્સમાં તમે ટપ્પો નહીં પડે તો તમને 11-12 સાયન્સની અંદર તો ટપ્પો તમને કઈ રીતે પડશે, બરાબર. પછી જે માથા ઉપર ભાર થશે તો તમારે વચ્ચેથી તમારે છોડી દેવું પડશે. 11-12 કોમર્સ ક્યારે લેવું કે જ્યારે તમારા પર્સન્ટેજ છે એ એવરેજ આવતા હોય, જેમ કે 60 થી 70% આજુબાજુ આવે. પછી માની લો કે તમારો જે નોલેજ છે એ મેથેમેટિક્સની અંદર એવરેજ હોય. જો કોમર્સની અંદર પણ ગણિત તો આવવાનું જ છે, તમને એવું લાગતું હોય કે હું ગણિત મારે નથી કરવું તો ગણિત તો એની અંદર પણ આવશે. તો કોમર્સની અંદર પણ ગણિત આવે. હવે કોમર્સની અંદર પણ આગળ ઘણી બધી ફિલ્ડ હોય છે, જેમ કે BBA છે, BCA છે, BCom છે, બરાબર. ઘણું બધું અલગ અલગ તમે આગળ જઈને પણ તમે કરી શકો છો. LLB છે. તો એના માટે તમારે 11-12 તમારે કોમર્સ કરવું પડશે. હવે આર્ટ્સ છે. હવે આર્ટ્સ માટે આગળ જતાં તમારે માની લો કે તમારે શિક્ષક બનવું હોય, ટીચર બનવું હોય તો તમે આર્ટ્સ લઈ શકો છો. એની અંદર BA થાય, બેચલર ઓફ આર્ટ્સ, પછી MA તમે કરી શકો છો. હવે એ જે શિક્ષક બને છે તો શિક્ષક તમને કહ્યું જેમ કે તમારે ચિત્રકાર બનવું હોય, ચિત્રના શિક્ષક બનવું હોય, સંસ્કૃતના શિક્ષક બનવું હોય, બરાબર. અને તો BA કરીને પછી તમે ગવર્મેન્ટ જોબ પણ તમે માટે પણ તમે ફોર્મ ભરી શકો છો. માની લો કે તમારે ખાલી ગ્રેજ્યુએશન કરવું છે, કોલેજ જ કરવી છે, તો પછી તમારે ગવર્મેન્ટની તૈયારી કરવી છે તો તમે ખાલી BA કરો તો પણ ચાલે, બરાબર. તો હવે આપણે આગળ વધીએ. હવે ડિપ્લોમાની આપણે વાત કરીએ અને ITIની વાત કરીએ. ITI છે એ 2 વર્ષનો કોર્સ છે, જેની અંદર
તમને ખાલી પ્રેક્ટિકલી તમને શીખવાડે. તમને એક એક્ઝામ્પલ આપી દઉં, માની લો કે કોઈ પ્લમ્બિંગનું કામ કોઈને આવડતું હોય અને ઇલેક્ટ્રિશિયનનું કામ આવડતું હોય, બરાબર, અને કોઈને સુથારી કામ આવડતું હોય, તો 2 વર્ષનું છે ને આઈટીઆઈ ઘણી બધી કોલેજીસમાં કરાવવામાં આવે છે. એ કરીને તમે છે ને તમારી કોઈ પણ દુકાન લગાડી શકો છો, તો તમે નોકરી તમે કરી શકો છો, બરાબર. એનું ખાલી સર્ટિફિકેટ જ આવે છે 2 વર્ષનું. હવે 2 વર્ષનું આઈટીઆઈ કરીને પણ પછી તમે ડિપ્લોમા તમે કરી શકો છો. 2 વર્ષનું ડિપ્લોમા પછી થાય આઈટીઆઈ પછી. આઈટીઆઈ 2 વર્ષનું કરો ને પછી ડિપ્લોમા છે, ડિપ્લોમાના બીજા વર્ષે તમને એડમિશન મળે, એટલે તમને ડિપ્લોમા 2 વર્ષમાં તમે પતાવી શકો છો. પછી આ જે ડિપ્લોમા છે, ડિપ્લોમા હવે જે પણ વિદ્યાર્થી 10મું પાસ કરેલું છે પછી ડિપ્લોમામાં જવા માંગતા હોય, હવે ડિપ્લોમા કયા વિદ્યાર્થીએ કરવું? જે વિદ્યાર્થીએ હવે 11-12 સાયન્સમાં જવા ના માંગતા હોય, જેમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સની અંદર થોડું વધારે ટફ પડતું હોય. હવે માની લો કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ એન્જિનિયર બનવા માંગતા હોય, પરંતુ જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ એમના માટે અઘરું છે. હવે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, હવે ડિપ્લોમાની અંદર ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આવશે તો ખરા, પણ ગુજરાતી લેંગ્વેજમાં આવશે, બરાબર. ગુજરાતી લેંગ્વેજમાં આવશે. 11-12 સાયન્સમાં પણ ગુજરાતી લેંગ્વેજમાં, પણ ડિપ્લોમા એન્જિનિયરિંગ છે એનાથી થોડું હેલું છે. હવે તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગ તમે લેશો તો તમારે આગળ જઈને તમારે એન્જિનિયરિંગમાં જ તમે એડમિશન લઈ શકશો, બરાબર. પરંતુ 11-12 સાયન્સ તમે કરો પછી તમે આગળ જતાં તમે કોઈ પણ બીબીએ કરવું હોય, બીસીએ કરવું હોય તો પણ તમે એમાં એડમિશન લઈ શકશો. ઓકે. 11-12 સાયન્સની અંદર છે એની ફીસ છે, એની અંદર થોડું ભણતર થોડું અઘરું હોય છે. આગળ જતાં નીટની એક્ઝામ છે, જેડબલયુની એક્ઝામ છે, તમારે ક્રેક કરવી પડે છે અને એની એક્ઝામ આપવી પડે છે ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે. હવે તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરો ને તો આની જે ડિગ્રી હોય છે એ ડિગ્રી એન્જિનિયરિંગ કરતાં, એટલે આનું જે સર્ટિફિકેટ આવે છે, સર્ટિફિકેટ એની વેલ્યુ ઓછી હોય છે. પરંતુ આ 3 વર્ષ તમે કરો ડિપ્લોમા એન્જિનિયરિંગ, પછી તમે ડિગ્રી એન્જિનિયરિંગ તમે કરી શકો છો, બરાબર. આ 3 વર્ષ કરશો પછી ડિગ્રી એન્જિનિયરિંગ તમે 3 વર્ષ કરશો, ટોટલ કેટલા થશે? 6 વર્ષ થશે. એવી રીતે સેમ તમે 11-12 સાયન્સ 2 વર્ષ કરો અને પછી તમે ડિગ્રી એન્જિનિયરિંગમાં આવો તો તમારે 4 વર્ષ કરવું પડે છે. એટલે જોવા જોઈએ તો બંનેમાં 6 વર્ષ જ છે. તમે ડિપ્લોમા કરશો તો તમને થોડું નોલેજ એ ફિલ્ડનું વધારે મળશે. ઓકે. જો ડિપ્લોમા કર્યા બાદ પછી તમે રોજગાર એટલે તમે નોકરી પણ કરી શકો છો, તમારો પોતાનો બિઝનેસ પણ તમે ઓપન કરી શકો છો, અથવા તમે ડિગ્રી એન્જિનિયરિંગ પણ તમે કરી શકો છો. ધોરણ 11-12 તમે કરો, 11-12 પછી તમે મેડિકલ લાઇનની અંદર તમે જઈ શકો છો, એટલે કે ડૉક્ટર બની શકો છો. અને સાયન્સની જે કોલેજીસ છે એ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ એ કોલેજમાં તમે જઈ શકો છો. ઓકે. નેક્સ્ટ આપણે જઈએ વ્યવસાયિક ડિપ્લોમા અભ્યાસક્રમો. ગુજરાતની અંદર કયા કયા ડિપ્લોમાના અભ્યાસક્રમો છે? હવે આપણે ડિપ્લોમા તરફ જઈએ છીએ, બરાબર, કે જે વિદ્યાર્થીઓ ડિપ્લોમાની અંદર આપણે એક સિરીઝ બનાવેલી છે કે ડિપ્લોમાને રિગાર્ડિંગ ડિપ્લોમામાં એડમિશન કઈ રીતે લેવું, કઈ કઈ કોલેજીસ છે, એ બધા વિડીયો આપણે બનાવેલા જ છે, તો પણ તમે એકવાર જોઈ લેજો. નેક્સ્ટ, હવે આટલા બધા કોર્સીસ છે. કેટલા કોર્સીસ છે? ટોટલ 26 કોર્સ છે આપણા ગુજરાતની અંદર, જે આટલી બધી સીટો છે ડિપ્લોમાની. હવે આ જેટલી પણ સીટ તમને દેખાય છે, હવે આ જે સીટ તમને દેખાય છે એનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર. આ જે તમને દેખાય છે આનો સ્ક્રીનશોટ એકવાર પાડી લો, જેથી કરીને તમને ખ્યાલ હોય કે આજે આટલા કોર્સીસ છે ને આ કોર્સીસમાંથી કયાની અંદર મારે એડમિશન લેવું છે. તમે જોઈ શકો છો કે એરોનોટિકલ એન્જિનિયરિંગની ગુજરાતમાં કેટલી સીટ છે? 168. આ જે સીટ છે એ ગવર્મેન્ટ કોલેજ વત્તા પ્રાઇવેટ કોલેજ બંનેની ભેગી મળીને સીટ છે. પછી એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે તો એની 34 સીટ છે. એવી રીતે અલગ અલગ સીટ તમે જોઈ શકો છો, બરાબર. પછી તમે જોઈ શકો છો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે, બાયોટેકનોલોજી છે, કેમિકલ છે, સિવિલ છે, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે. આ બધી તમે એકવાર સીટ જોઈ શકો છો. પછી આપણે આગળ વધીએ. ઓકે. આ 26 નથી, 26ના બદલે ભૂલ થાય છે, 45 ટોટલ અભ્યાસક્રમો છે. ડિપ્લોમાના 45 અભ્યાસક્રમો છે, બરાબર. એની ટોટલ સીટ તમે અહીંયા જોઈ શકો છો. જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ છે, એની 12,904 જેટલી વેકેન્સી છે. જેની વેકેન્સી જેટલી સીટ વધારે હોય ને એવું તમારે સમજવાનું કે એ જે કોર્સ છે ને એ મેજર કોર્સીસ છે. તમે જોઈ શકો કોમ્પ્યુટરના 14,526. એનો મતલબ એવો છે કે એની અંદર એડમિશન વિદ્યાર્થીઓ વધારે લે છે, આગળથી વધારે લે છે. જો એન્જિનિયરિંગના છે ને 6 થી 7 જેવા અભ્યાસક્રમો છે કે જે મેન કોર્સીસ છે, મેન અભ્યાસક્રમો છે. બીજા બધા જે અભ્યાસક્રમો છે એ એના પેટા અભ્યાસક્રમો છે, બરાબર. તમે એની અંદર પણ તમે એડમિશન તમે લઈ શકો છો. જેમ કે ઇલેક્ટ્રિકલમાં 9,781 છે, બરાબર. એટલે સીટ વધારે હોય એટલે તમારે સમજી લેવાનું કે એ કોર્સ છે પહેલાંથી જ ચાલતો આવે છે. પછી આપણે આગળ વધીએ. હવે 6 વર્ષના ઇન્ટિગ્રેટેડ ડિપ્લોમા અને ડિગ્રી કોર્સીસ છે અને એની બેઠકોની સંખ્યા છે. આ વર્ષ 2023ની આ સીટો છે, બરાબર. 2024 એટલે આ વર્ષે છે. આમાં થોડો ઘણો વધારો ઘટાડો થાય પરંતુ બહુ એટલો ફરક પડતો નથી. હવે 6 વર્ષના ઇન્ટિગ્રેટેડ ડિપ્લોમા ડિગ્રી કોર્સીસ, એનો મતલબ એવો છે
કે આટલી ગુજરાતની અંદર આ કોર્સીસની અંદર આટલી સીટો એવી છે કે તમારે ડિપ્લોમા વત્તા ડિગ્રી એ તમે 6 વર્ષ તમે સાથે કરી શકો છો, બરાબર. એડમિશન તમે લેશો એટલે ડિપ્લોમાની સાથે સાથે તમે ડિગ્રી કરીને જ નીકળશો, એટલે 6 વર્ષનો કોર્સ છે. તમને અહીંયા બતાવું, તમે અહીંયા જોઈ શકો છો, ડિપ્લોમાના 3 વર્ષ, પછી ડિગ્રીના 3 વર્ષ. જો તમારે ઇન્ટિગ્રેટ કરવું હોય, બધું સાથે કરવું હોય તો 6 વર્ષમાં તમારું પતશે. જો તમારે ડિગ્રી એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા હોય તો એ ધોરણ 11, 12 સાયન્સ જે વિદ્યાર્થીઓ કરશે એને પછી નીટની જેડબલની એક્ઝામ આપશે, પછી એના માર્ક્સના રીતે તેમને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં એમને એડમિશન મળશે, બરાબર. આમાં તમે ડાયરેક્ટ તમે કરી શકો છો. એવી સીટો કેટલી છે, ઇન્ટિગ્રેટેડ સીટો કેટલી છે એ જોઈ શકો છો. 67 છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં, કેમિકલમાં 112 છે. એ બધા તમે અહીંયા એકવાર ચેક કરી શકો છો. નેક્સ્ટ આપણે જઈએ તો હવે પ્રવેશ માટે ઉપલબ્ધ બેઠકો છે. હવે પ્રવેશ માટે ઉપલબ્ધ બેઠકો એઆઈસીટી પ્રમાણે જોવું પડે આપણે. હવે એઆઈસીટી શું છે? સૌથી પહેલાં તો એઆઈસીટી એક ઇન્ડિયાની એવી સંસ્થા છે કે જે ગુજરાત કે અથવા કોઈ પણ કોલેજ, ઇન્ડિયાની કોઈ પણ કોલેજને છે ને માન્યતા આપે છે કે આ કોલેજ છે એ માની લો કે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો કોર્સ ચલાવે છે તો એની અંદર લેબની સુવિધા અને બધું પ્રોપર છે, ઓકે, એટલે માન્યતા એવી રીતે આપે છે. સરકારી બેઠકોની અંદર એઆઈસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી અનુદાનિત સંસ્થાઓની અંદર 100% બેઠકો છે, અને એઆઈસીટી ખાનગી યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વનિર્ભર સંસ્થાઓની 50% બેઠકો છે. એટલે ગુજરાતની અંદર જેટલી ગવર્મેન્ટ જેટલી કોલેજ છે, સરકારી કોલેજ, એની અંદર 100% છે એઆઈસીટી માન્યતા પ્રાપ્ત છે. અને ગુજરાતની અંદર જે 50% કોલેજ છે એ ખાનગી યુનિવર્સિટી એટલે કે પ્રાઇવેટ યુનિવર્સિટી છે. જો તમને કહી દઉં કે માન્યતા પ્રાપ્ત કોલેજ, એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોલેજ હોય એમાં તમારે એડમિશન લેવું જોઈએ મારા હિસાબથી, એની ડિગ્રીની વેલ્યુ હોય. હવે આગળ જતાં હવે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રથમ વર્ષ ડિપ્લોમા અને બીજું વર્ષ ડિપ્લોમા C2D એડમિશન. હવે આ શું કહેવા માગે છે? પહેલો વર્ષ ડિપ્લોમા એટલે કે 10મા ધોરણ પછી તમે ડાયરેક્ટ એડમિશન લઈ શકો છો, જેમાં સરકારીની અંદર કેટલી સીટો છે, અનુદાનિતની અંદર કેટલી સીટો છે, સ્વનિર્ભર અને પીપીપીની અંદર કેટલી સીટો છે એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. હવે બીજું વર્ષ એટલે કે તમે ડિપ્લોમા તમે પતાવો, તમે આઈટીઆઈ તમે કરો છો 10મા ધોરણ પછી 2 વર્ષનું, પછી તમારે ડિપ્લોમા કરવાની તમારી ઈચ્છા હોય તો તમે ડિપ્લોમાની અંદર તમે પહેલું વર્ષ તમારે નહીં ભણવું પડે, પછી તમારે બીજા વર્ષે તમારું એડમિશન થશે. પરંતુ તમારે આઈટીઆઈ કરેલું હશે તો તમારે આ જોવાનું છે, બાકી તમારે આ કંઈ જોવાનું નથી. એટલે અત્યારે પ્રથમ વર્ષ ડિપ્લોમાની અંદર આપણે વાત કરીએ તો સરકારી ટોટલ કોલેજ કેટલી છે? 31 છે. અનુદાનિત એટલે કે એ સરકારીથી એ સંસ્થાની કોલેજ હોય છે, બરાબર. અનુદાનિત એટલે 5 કોલેજ છે. જે અનુદાનિત સંસ્થા કહેવાનો મતલબ એમ છે કે સરકારીની અંદર ફીસ છે નહિવત હોય છે, એનાથી થોડીક વધારે છે અનુદાનિતમાં હોય છે. અને સ્વનિર્ભર એટલે પ્રાઇવેટ કોલેજ હોય છે કે જેમાં 113 જેટલી કોલેજ છે અને સીટ અહીંયા આપેલી જ છે, જેમાં ફીસ છે સૌથી વધારે હોય છે. હવે સંસ્થાના કોર્સ અને એની પસંદગી. હવે તમારે કોર્સ કયો લેવો અને કઈ કોલેજમાં જવું, તમારે કઈ લાઇનમાં જવું એ તમારે કઈ રીતે તમે પસંદ કરી શકો છો. વ્યક્તિગત એટલે તમારી પોતાના ઉપર તમે પસંદગી કરી શકો છો. માની લો કે વિદ્યાર્થીની રુચિ એટલે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, તમારે શેમાં રસ છે એ તમારે ચૂઝ કરી શકો છો. સંસ્થાઓ અને કોર્સની પસંદગી. કોર્સ એટલે કે તમે જોયા અત્યારે ડિપ્લોમાની અંદર 45 થી 46 જેટલા કોર્સ છે, એમાં તમારે કયા કોર્સમાં જવું એ તમારા ઇન્ટરેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, બરાબર. અને કઈ સંસ્થામાં જવું એ પણ તમારે આના ઉપર તમે જોઈ શકો છો. આની અંદર લખેલું છે એના ઉપર તમે ચૂઝ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓને ફાઇનાન્શિયલ કન્ડિશન એટલે કે સારી ના હોય, પૈસાદાર ના હોય તો તમારે ગવર્મેન્ટમાં તમે એડમિશન લઈ શકો છો. ગવર્મેન્ટમાં પછી તમારે કઈ કોલેજમાં જેમાં લેવું હોય એમાં ના પણ મળે એવું પણ થાય. વિદ્યાર્થીઓના રસ પ્રમાણે તમે કોઈ પણ કોર્સમાં લઈ શકો છો અને કોઈ પણ કોલેજમાં લઈ શકો છો. વાલીની નાણાકીય ક્ષમતાના આધારે એટલે માની લો કે વાલી પાસે નાણાકીય રીતે સુવિધા ના હોય તો તમે ગવર્મેન્ટની અંદર તમે લઈ શકો છો. ગવર્મેન્ટમાં પણ પાછું માની લો કે નજીકની કોલેજમાં ના મળતું હોય તો તમારે દૂરની કોલેજમાં તમારે જવું પડે. ઉમેદવારના મેરિટના છેલ્લા વર્ષના કટઓફના આધારે એટલે મેરિટના ઉપર પણ ડિપેન્ડ કરે છે. માની લો કે તમારું મેરિટ સારું હોય, બરાબર, ગુજરાતની અંદર તમારો રેન્ક સારો હોય તો તમને કોઈ પણ કોલેજમાં તમને સારી રીતે એડમિશન મળી જશે. મતલબ તમારો મેરિટ છે એ સારું ના હોય તો તમને છે એડમિશન તમારે નીચેની કોલેજમાં લેવું પડે. સંસ્થા છે. હવે સંસ્થા તમારે કઈ રીતે સિલેક્ટ કરવી? તમારે સંસ્થાનો મતલબ એવો છે કે કોલેજ સંસ્થા એક્રેડિટેડ છે કે કેમ, સંસ્થા ખાતેની માળખાકીય સુવિધાના આધારે. સંસ્થા એટલે કોલેજની અંદર કઈ કઈ સુવિધા છે એકવાર છે કોલેજમાં જઈને બધી સુવિધા જોઈ લેવાની. એક્રેડિટેડનો મતલબ એવો છે કે એઆઈસીટી અપ્રૂવ છે કે નહીં, બરાબર, NBA અપ્રૂવ છે કે નહીં, બરાબર, એ બધું એકવાર જોવાનું. ત્યાં સુવિધા કઈ છે એ જોવાની, પછી તમે એડમિશન લઈ શકો છો. સંસ્થામાં કાર્યરત અધ્યાપકોના અનુભવ અને રિટેન્શનના આધારે કે ત્યાં જે પ્રોફેસર છે
એમને કેટલો અનુભવ છે, બરાબર, એ પણ તમે જોઈ શકો છો. પ્લેસમેન્ટ અને ઉદ્યોગો સાથેના જોડાણના આધારે ઘણી બધી કોલેજ હોય તો તમે એનું પ્લેસમેન્ટ તમે ચેક કરી શકો. પ્લેસમેન્ટ પણ એક ઇમ્પોર્ટન્ટ બાબત છે કે માની લો કે કોઈ પણ કોલેજ છે, એ કોલેજની અંદર વિદ્યાર્થીઓ પાસ કરીને નીકળે છે, પછી એની અંદર કંપનીઓ કેટલી આવે છે વિદ્યાર્થીઓને લેવા માટે અને કેટલા નોકરી મળે છે, એને પ્લેસમેન્ટ કહેવામાં આવે છે. કેવી રીતે ચકાસવું? એ ચકાસવા માટે સમિતિને અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સંસ્થાઓની ઈ માહિતીની મદદથી, એટલે વિદ્યાર્થીઓ તમે વેબસાઇટ ઉપરથી પણ તમે ચેક કરી શકો છો. ઘણી બધી કોલેજની વેબસાઇટ પરથી તમે ચેક કરી શકો છો. સંસ્થાની રૂબરૂ મુલાકાત, એટલે કોલેજની રૂબરૂ મુલાકાત લઈને તમે ચેક કરી શકો છો, જે તે સંસ્થાની અધિકૃત વેબસાઇટના મુલાકાતના આધારે. બરાબર, આ છે ગવર્મેન્ટની વેબસાઇટ પર તમે ચેક કરી શકો છો, અને સંસ્થાની એટલે કોલેજની વેબસાઇટ પર જઈને તમે ચેક કરી શકો છો. હવે આગળ વધીએ. હવે ફીનું ધોરણ કેટલું રહેશે? કોલેજની અંદર તમે ડિપ્લોમા કોર્સ તમે કરવા માંગો છો તો એની અંદર ફીસ કેટલી રહેશે? અહીંયા આપણે જોઈ લઈએ કે સરકારી સંસ્થાની અંદર વિદ્યાર્થીઓની વાર્ષિક ટ્યુશન ફીસ કેટલી હોય છે? ફક્ત 1000 રૂપિયા હોય છે, 1 વર્ષની ફીસ. બરાબર, ટ્યુશન ફી એટલે કહેવાનો મતલબ કે ભણતરની ફીસ અલગ અલગ ઘણી બધી આવશે. એક છે ભણતરની આવશે, પછી માની લો કે ત્યાં લાઇબ્રેરીની ફીસ આવશે, લેબોરેટરીની ફીસ આવશે, બધી અલગ અલગ ફીસ આવશે. બરાબર, હવે આ જે ટ્યુશન ફીસ એટલે કોલેજની જે ફીસ હોય છે એ પહેલા વર્ષે છે 1000 રૂપિયા હોય છે, બીજા વર્ષે પણ 1000, ત્રીજા વર્ષે પણ 1000 હોય છે. પણ બીજા અને ત્રીજા વર્ષે તો 1000 રૂપિયા જ ભરવાની, પણ પહેલા વર્ષે છે લાઇબ્રેરીની, લેબોરેટરીની, પછી આઈ કાર્ડની ફીસ, એવું બધું અલગ અલગ ફીસ છે એની સાથે જોડાઈને આવશે. તો એ બધી તમારે પહેલાં ભરવી પડશે. હવે આ વિદ્યાર્થીઓ માટે છે, વિદ્યાર્થીઓ એટલે કે જે પણ બોયઝ છે એના માટે. હવે વિદ્યાર્થીઓ માટે તો શૂન્ય જ છે. ગવર્મેન્ટ કોલેજની અંદર જે ગર્લ્સ છે એના માટે શૂન્ય છે, કોઈ પણ ફીસ ભરવાની થતી નથી. બીજી ફીસ હોય છે જેમ કે લાઇબ્રેરી છે કે ડિપોઝિટ છે, એ થોડી ઘણી ભરવી પડે છે. જ્યારે સ્વનિર્ભર સંસ્થાઓ એટલે પ્રાઇવેટ કોલેજની અંદર 25,000થી લઈને 62,000 જેટલી ફીસ હોય છે એક વર્ષની. પ્રાઇવેટ કોલેજમાં તમે એડમિશન લો તો 25,000થી લઈને 62,000 જેટલી ફીસ તમારે ભરવી પડે છે. સ્વનિર્ભર સંસ્થાઓની અંદર વાર્ષિક ફી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવતી હોય. વધુ માહિતી માટે ફી રેગ્યુલેટરી કમિટીની અધિકૃત વેબસાઇટ ઉપર તમારે જવું. હવે આમાં કહેવામાં મતલબ એવું છે કે આ જે ફીસ જે નક્કી કરેલી છે એ સરકાર નક્કી કરે છે, અને સરકારની આ વેબસાઇટ ઉપર તમે એની ફીસ જોઈ શકો છો. પરંતુ એ ફીસ, આ જે ફીસ છે, આ ફીસ બીજો વિડીયો આવશે, આપણે બીજો વિડીયો લાવશું તો એની અંદર જે પ્રાઇવેટ કોલેજની અંદર, ગવર્મેન્ટ કોલેજની અંદર, એની અંદર ફીસ કોને કેટલી ફીસ છે અને કઈ કોલેજમાં કેટલી સીટ છે. બધી કોલેજમાં બધી સીટ ના હોય, બરાબર. સીટનો કહેવાનો મતલબ એમ કે બધા કોર્સ ના હોય ને, કોર્સ હોય તો એમાં સીટ ઓછી હોય, અથવા કોઈ કોલેજમાં કોઈ કોર્સ હોતા પણ નથી. એ આપણે આવતા વિડીયોમાં આપણે જોઈશું. હવે ફીનું ધોરણ નક્કી કરવાના આયામો. ફીનું ધોરણ કઈ રીતે એ લોકો નક્કી કરે છે, એટલે પ્રાઇવેટ કોલેજની અંદર છે એ ફીસ કોના કઈ ભરવાની હોય છે? પહેલાં તો ટ્યુશન ફીસ હોય છે. જેમ કે માની લો કે કોઈ પણ કોલેજની એક વર્ષની ફીસ છે ને 20,000 હોય તો 20,000 તો આમાં આવે જ છે. પછી જેમ કે કોશન મની છે, જીમખાના ફીસ છે, ઇન્ટરનેટ છે, યુનિવર્સિટી એપ્લિકેશન ફીસ છે, સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ફીસ છે, લાઇબ્રેરી ફીસ છે, લેબોરેટરી ફીસ છે, કોમ્પ્યુટર ફીસ છે, અને સેલ્ફ હેલ્પ પર્સનાલિટી ડેવલપમેન્ટ ફીસ છે. આટલી ફીસ છે એ પહેલા વર્ષે તમારે એક્સ્ટ્રા ભરવાની હોય છે, બરાબર. આ ફીસ બધું ભેગું થઈને તમારે 10,000 થી 12,000 જેટલી તો આટલી ફીસ થઈ જાય. પછી પ્રાઇવેટ કોલેજ હોય તો એની અંદર યુનિફોર્મની ફીસ પણ આવે છે, આઈ કાર્ડની ફીસ પણ આવે છે, એક્ઝામની ફીસ પણ આવે છે, એન્ડ્રોમેન્ટ નંબરની ફીસ પણ આવે છે. આટલી બધી ફીસ હોય છે. ફીનું ધોરણ નક્કી કરવાના આ જે આયામો છે, હવે આનું તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર, એટલે તમે વાંચી શકશો. આપણે આગળ જઈએ. હવે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની માહિતી. હવે ડિપ્લોમા એન્જિનિયરિંગનું જે ફોર્મ છે એ ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો આપણે ઓલરેડી આપણે બનાવી દીધો છે, બરાબર. હવે એ જે વિડીયો છે એ વિડીયો આ વિડીયો પતશે ને તો છેલ્લે તમને દેખાઈ જશે, અથવા આપણે વિડીયોમાં યુટ્યુબ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. અને આ જે વિડીયો છે ને નીચે પણ ઘણી બધી લિંક આપેલી છે, એમાં તમે જોઈ શકો છો. હવે તમને જણાવવામાં આવે છે કે આપણે આ બધા વિડીયો બનાવીએ છીએ તો એ વિડીયો માટે આપણે નીચે એક વોટ્સઅપ ગ્રુપ પણ આપણે બનાવેલું છે, એમાં તમે જોઈન થઈ જાઓ, જેથી કરીને તમને બધી માહિતી તમને વોટ્સઅપ ગ્રુપમાં તમને મળતી રહે. અને બીજું કે આ જે વિડીયો, જૂના જે વિડીયો છે એ વિડીયો તમે જોતા રહો, જેથી કરીને તમારે જે કંઈ પણ ભૂલ ના થાય. હવે ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રવેશ માટેની જે આ માહિતી છે કે પ્રવેશ કઈ રીતે મળી શકે છે, ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો, એ વિડીયો તમે 2 થી 3 વાર તમે ધ્યાનથી જુઓ, પછી તમે એનું ફોર્મ ભરો, બરાબર, જેથી કે તમારે કંઈ પણ ભૂલ ના થાય. એકવાર તમે ફોર્મ ભરી દેશો અને છેલ્લે ફાઇનલ સબમિટ તમે આપી દેશો, બરાબર, પછી કંઈ પણ ભૂલ હશે તો તમે એ ચેન્જ નહીં કરી શકો, તમે એ સુધારી નહીં શકો, એટલા માટે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર જો વિદ્યાર્થીઓ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, બેલ આઇકનને પ્રેસ કરી દીજો. અને આ વિડીયો જે તમારા ફ્રેન્ડ છે અથવા તમારા સગા સંબંધી છે કે જેને ડિપ્લોમામાં ઇન્ટરેસ્ટ હોય એડમિશન લેવાનું,
તો એમને મોકલો, જેથી કરીને એમને પણ હેલ્પફુલ થાય. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. બરાબર. જય હિન્દ, જય ભારત.